હાલમાં નવસારી મહાનગરપાલિકાની રચના થયા બાદ પણ મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે ફાયરના સાધનોનો સંપૂર્ણ અભાવ હોય તેવી બાબત સામે આવી છે. અગાઉ નવસારી વિજલપોર નગરપાલિકા કાર્યરત હતી તે સમયે પણ ફાયર બ્રિગેડની ટીમ પાસે ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે હવે નવસારીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ પણ પરિસ્થિતિ જેસે થેના રૂપમાં જોવા મળી છે. મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામો પણ શરૂ થયા છે અને નવસારી શહેરના પારસી હોસ્પિટલની સામે નવું અત્યંત આધુનિક ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે અને નવસારી મહાનગરપાલિકા પાસે હાલમાં 4 ફાયર સ્ટેશન અસ્તિત્વમાં છે. તેમાં પણ તમામ ફાયર સ્ટેશનો પાસેના સાધનો તદ્દન ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગત રોજ વેસપા ખાતેની એક પેપર મિલમાં આગ લાગી હતી. તે દરમિયાન નવસારી મહાનગરપાલિકાનું એક ફાયર ટેન્ડર આગ ઓલવવા માટે ત્યાં ગયું હતું અને સુરત તેમજ બારડોલીના ફાયર ફાઇટરો પણ બોલાવવા પડ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે જો નવસારી મહાનગરપાલિકાનું ફાયર ટેન્ડર અને સ્ટાફ કોઈ મોટી આગ લાગે ત્યારે અન્ય જગ્યાએ હોય અને તે સમયે જો નવસારીમાં કોઈ આગનો મોટો બનાવ સામે આવે તો પાલિકા પાસે કોઈ વિકલ્પ ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર અને વ્યાપ જોતા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા તમામ ભંગાર સાધનોની હરાજી કરી જરૂરત મુજબના તમામ સાધનો તાત્કાલિક ધોરણે વસાવી લેવા જોઈએ. આગ એક કુદરતી ઘટના છે અને ગમે ત્યારે બની શકે છે. ત્યારે નવસારી શહેર અને આસપાસના વિસ્તારોના હિત માટે ફાયર વિભાગની ટીમ અને યોગ્ય સાધનો વહેલામાં વહેલી તકે વસાવવામાં આવે તે જરૂરી બન્યું છે. નહીં, સાધનોનો અભાવ નહીં કહી શકાય. આપણે અત્યારે આપણી પાસે ટોટલ 2 ફાયર ફાઇટરો છે જે ફક્ત ફાયર ફાઇટિંગના કામ માટે જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. એ સિવાય વધુમાં જરૂર પડે તો આપણી પાસે 2 વોટર ટેન્કરો છે. આપણે એનો પણ આગને બચાવ કાર્યમાં ઉપયોગ લઈએ છીએ અને નવા ફાયરના સાધનો લેવા માટેની કામગીરી ચાલી રહી છે. અત્યારે કમિશનર સાહેબે એમાં મંજૂરી આપી દીધેલી છે. કલેક્ટર સાહેબની મંજૂરી મેળવવા માટેની પ્રોસેસ થઈ ગઈ છે. એટલે વહેલી તકે આપણે નવા સાધનો જે ફાયર ફાઇટિંગ માટેના છે અને બચાવના પણ છે એ આપણે મળશે અને નવું ફાયર સ્ટેશન બી રેડી થઈ જવા આવ્યું છે. એટલે બહુ વહેલી તકે આપણે એક 5મું ફાયર સ્ટેશન જે મોડેલ ફાયર સ્ટેશન રાજ્ય સરકારે કરેલું છે એ પણ આપને મળશે. એટલે એક વધારાની ફાયર સ્ટેશનની સેવાનો પણ નવસારીની જનતાને લાભ મળશે. ખાસ કરીને જર્જરિત વાહનો છે તેની હરાજી નથી કરવામાં આવતી. જો હરાજી કરવામાં આવે તો રાહત મળે અને નવા સાધનો વહેલી તકે આવે તેવું છે. ના, હરાજીના સાધનથી પહેલાં એવું હતું કે નગરપાલિકા પોતે હરાજી કરી શકતી હતી, પણ હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જે છે એને સ્ક્રેપ પોલિસી મુજબ સ્ક્રેપ કરી અને એના જે તે નક્કી કરેલા જે ઓલા છે પેરામીટર્સ એના દ્વારા કન્ડમ કરવાના હોય છે અને એ પ્રોસેસ ચાલુ છે આપણી. અને એ જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે એ આખી નગરપાલિકાના ખાલી ફક્ત ફાયરના નહીં પણ બધી જ ગાડીઓ નગરપાલિકાની જે છે એનો નિકાલ માટેની પ્રોસેસ ચાલુ છે અત્યારે. હવે એ મહેકમનો વિષય છે, એના વિશે તો હું વધારે કાંઈ નહીં કહી શકું, પણ આપણે જેમ જેમ જરૂર છે, જેમ કે 5મું ફાયર સ્ટેશન થશે એટલે સ્ટાફ જોશે આપણે, તો એ બધા સ્ટાફ માટેની પણ આપણે મહાનગરપાલિકાએ પ્રોસેસ કરી અને કરેલું છે. આપણે એના માટે પણ આપી દીધું છે અંદર જે કઈ રીતનો નવો સ્ટાફ જે છે આપણે જોશે. કઈ રીતના એજ્યુકેશન પ્રમાણે લેવામાં આવશે કે પછી આપણે ફાયર સિસ્ટમની અંદર તો મેન આપણું ફાયરનો કોર્સ હોય છે અને ધારાધોરણ એ મહેકમ વિભાગ નક્કી કરશે કે કઈ રીતે કરવું, પણ આપણો ફાયરનો કોર્સ અને અનુભવ છે એ કમ્પલસરી હશે.